હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં? તો આજે અમે જઈ રહ્યા છીએ પાણીપુરીનો ચેલેન્જ કરવા માટે. બાજુમાં છે જતીન અને બાજુમાં છે કલ્પેશ. તો આજે અમે 50-50 પાણીપુરીનો ચેલેન્જ કરવાના છીએ. ત્રણેય ડીશમાં 50-50 પાણીપુરી છે. તો આ પાણીપુરી પહેલા કોણ ખાઈ શકશે ચાલો આપણે જોઈ અને આપણે ચેલેન્જ કરવાનો છે. આપણે કલ્પેશને પૂછી લઈએ, શું લાગે કલ્પેશ? આપણે થઈ જાય? હા, જતીન? આપણે જીતવાનું છે, ગમે એમ થઈ જાય. કેમેરામેન આવડા બેન હરવી દેવાના છે. હા, આજકાલ ઢીલું મૂકવાનું થતું જ ને. રેવા દેવાનું કઈ ના થતું. તારે ભૂલી જવાનું બધું. તારે ઈ બેન પેલા આપણે ખાલી કરવાનું છે. તારે વિડિયો માં એન્ડ સુધી બન્યા રહેજો. કોણ જીતી તમે જોજો ખાલી. તમને કેમ લાગે કલ્પેશભાઈ કે તમે પહેલા? મને તમારી પર વિશ્વાસ છે, હું જ જીતી. તમને પરેશભાઈ? બેના ઝઘડામાં ત્રીજો ફાયવો. બે ભલે બાયદા કરતા. મિત્રો તમે કમેન્ટ કરજો તમને કોણ લાગે કે જીતશે. આની તમે ભાઈ comment નાના કરજો. આપણે હા. બસ આ વસળ આ લાભ લઈ જાય પછી ઈ ધ્યાન રાખવાનું. આ બંને બાયદા કરતા ને આપણે પછી આપણે જીતી જઈશું. ચાલુ કરી દે. જો જતીનભાઈ, નહીં, આજકાલ આપણે ઢીલું મૂકવાનું થતું જ ને. બાકી જીતવાનો તો આપણે જ છીએ, આ બે તો બાંધવાના છે. તમને કેમ એમ લાગે પરેશભાઈ કે હું જીતી એમ? લાગે છે ને આ બે બાયદા કરતા આપણે આપણે બાંધવા નથી તો પછી નહીં નહીં, આપણે ખાવાનું આમાં ક્યાં બાંધવાનું આવે ને. તો મિત્રો આ ત્રણેય ડીશમાં 50-50 પાણીપુરી છે અને આ પાણીપુરી કોણ પહેલા ખાઈ શકે ચાલો તો આપણે આપણી ચેલેન્જ હવે શરૂ કરીએ. ચાલો. એમ એવડો કલ્પો ખાય એમ. મને તો એવું લાગે કલ્પેશભાઈ તમે ચેલેન્જ હારવાના છો. કારણ કે તમે સ્ટાર્ટમાં જ તમે પાણી પીવાની શરૂઆત કરી નાખી છે. પિન્ટુભાઈ તો બે પાણીપુરી પકડી હાથમાં આવે. મિત્રો તમને કેમ લાગે કોણ જીતશે આમાંથી? કમેન્ટ કરજો અમને. આપણે જીતશું. સપના રો સપના. કલ્પેશભાઈ એમ કહે છે કે સપના જોવો સપના. કલ્પેશભાઈ તમને પાકો અનુભવ છે જીતી જાવ તમે? ના પિન્ટુ જો મરજી ડીશ ખાઈ ગયો. કાંદા ખાવાના છે હો. રામ રામ. મને તો મોઢું દુખવા મળ્યું. મને દુખવા મળ્યું.
તો મિત્રો તમને હવે કેમ લાગે છે કોણ જીતશે હવે? જો બધાની ડીશમાં એટલી એટલી પાણીપુરી રહી છે તો તમને કેમ લાગે કે કોણ જીતશે? કમેન્ટ કરજો જે તમને લાગે ને. બાકી કલ્પેશ તો નહીં જીત્યા. અનિલભાઈ, હા, આ પરેશભાઈ એમ કહે છે કે કલ્પેશભાઈ નહીં જીતે. હવે બેને જીરીક જીરીક પાણીપુરી રહી છે તો પિન્ટુ જીતી જાય એવું લાગે છે. આપણે તો હારી જવું એવું લાગે છે. આ બેને જો હવે જીરીક જીરીક જ વીધી છે. એક ડીશમાં રહી છે 5 પાણીપુરી, એકમાં રહી છે 7 પાણીપુરી. હવે કોણ જીતે છે આપણે જોઈએ છીએ. કલ્પેશભાઈની ડીશમાં છે 5 પાણીપુરી અને પરેશભાઈની ડીશમાં છે 7 પાણીપુરી. આપણે તો એ અડધી ડીશ ભરી છે. જતીનભાઈને તો હજી અડધી ડીશ ભરી છે. એનો તો કોઈ ચાન્સ જ નથી જીતવાનો. પાણી નાખો તમે થોડું. અનિલભાઈ પાણી આપો ભાઈ. કલ્પેશ પાણી ફૂટી ગયું છે. આપણે ખાઈને પાણી. હાલો કોણ જીતશે? પિન્ટુ ભાઈ જીતશે એવું લાગે છે. ડ્રો છે જીતે. કલ્પાને સામે છે હો ભાઈ. નથી. કલ્પાનું સામે છે. હા કલ્પા, હા પિન્ટુ ના પાડતો હા ને હાલ જીતી જા. કલ્પેશભાઈ હારવાર નથી હો ભાઈ. વાહ કલ્પેશભાઈ સરસ. મને એવું લાગ્યું કલ્પેશ ને આમાં પાછી પાણીપુરી હતી. તો મને તો એવું લાગ્યું કે મારી એમાં બધા કરતા વધારે હતી તો મારે શું લાઈન લેવાની? સાચી વાત છે. આ બે ખાલી કરી ગયા તો એવું થોડું હોય. જ્યારે મને ખબર છે પેટમાં ગેલી પાણીપુરી જે બધાને પછા પછા પાણી પૂરી. કેટલી છે કલ્પેશભાઈ પાણીપુરી? કઈ નક્કી જ ન ગેલી ખાધી. એવું કઈ જોવામાં હતું નહીં. તો પરેશભાઈ એમ કહે કે તમારી ડીશમાં ઓછી પાણીપુરી છે. બધાને મારી આપણે પેકેટ હરકત લાવ્યા હતા. હા પાણીપુરી બધાને હરકી એવું હતું. તો મિત્રો કમેન્ટ કરીને કહેજો કે કોઈને એમાં વધારે ઘટાડે પાણીપુરી નહોતી ને એવું તમને લાગ્યું હોય તો કહેજો પાછા. પછી ઓલું પેકેટ બધું હજી એક પેકેટ પડ્યું જોવા. એવું છે. અનિલભાઈ આપણે પેકેટ બતાવી દો. જો હજી એક પેકેટ પડ્યું. લાવા બધાને પેકેટ હતા એક એક. એક પેકેટ હા, હતા. બધાને. પડ્યું હજી. હા તો હવે પરેશભાઈ પણ ફિનિશ કરી નાખી છે એની ડીશમાં પાણીપુરી હતી. હા એનું જો કાંદા પાછા જોયો પણ હવે હવે પૂરું આપણું. આ જો એનો કાંદો તમારો કાંદો. આપણે જો બધું પીડ્યું આમને. હું કોણ જીતો આમાં? કલ્પેશભાઈ તમે જીતા ગયો. કાંદા અડધો આમાં આનું લગભગ અડધું પેટ ભરાઈ જાય કાંદા. સાચી વાત છે. સાચી વાત કે? આપણે કાંદો ખાધો ત્રીજું છે. પાણી હા ત્રીજો ગ્લાસ છે. આ જો હજી બીજો રહી. કલ્પેશભાઈ આપણે ભાઈ જીતી ગયા છે. લે ભાઈ મેં એવું કીધું સપના જો સપના જીતી જાય એમ અમને ખબર હોય એમને મેં કેમ- વિશ્વાસ હોય. આપણે નેક્સ્ટ ટાઈમ જીતશું. એ તો નેક્સ્ટ ટાઈમ જ જોઈ લઈએ. મેં ગમે એટલી ખાધી એ કેમ ન ખબર પડી કેમેરામેન? જતીનભાઈ, ઢીલું ન મુકાય. હાલો જતીનભાઈ ખોટું નહીં નહીં ભાઈ હવે આપણે છે ને ખોટે. જતીનભાઈ તો જો ખોટું થઈ ગયું નથી. મારે પાણીપુરી વધી ગઈ એવું લાગ્યું મને જ. મને ના ના જતીનભાઈ એવું ના હોય. જો આ હોય નહીં પણ હવે તમે 3 પેકેટ તોડ્યા હતા. હા. તારી ડીશમાં હરખી પાણીપુરી હતી. એ હતું. તમને કેમ લાગે અનિલભાઈ? આપણે હતી ભરી બધી કમ્પ્લીટ જ હતી. બધાયમાં 50-50 હતી. એક પણ વધારે નહોતી ને એક પણ ઓછી ચેલેન્જ નહોતી. કરીને કરીને બતાવો કેવો મોઢું દુખવા મળે એટલું મોઢું દુખવા મળે તમે એક પેકેટ ખાલી ખાઈને બતાવો. ખાઈને બધો મોઢું દુખવા મળે અમે ખાધા પણ એટલું મોઢું દુખતું ચણા. તોય ઉપાડી લેવું જે થવું થઈ જાય. તો મિત્રો તમને આ અમારો પાણીપુરીનો ચેલેન્જ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. અને જો તમને ગમ્યો વિડીયો તો બીજા લોકો સુધી શેર કરજો. અને અમારી યુટ્યુબ ચેનલ ઓપન ચેલેન્જ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. અને જતીનભાઈને પાણીપુરી થોડીક પડી રહી છે તો જતીનભાઈ કંઈક કહેવા માંગે શું કહેશો તો તમે? આપણે આ ચેલેન્જ તો આપણે હારી જશે પણ આપણે આવતો ચેલેન્જ કરીએ એમાં આપણે કોઈ 100% જીતી જવાનું છે. કેમ લાગે તમને મિત્રો? કમેન્ટ કરીને બતાવજો. પણ અમને બેન આની પર વિશ્વાસ જ નથી કે જીતીએ કે એમ બે તો ગમે એમ કરીને અમારી ડીશો ખાલી કરી નાખ્યા પણ જતીનની પડી રહી બધી. નહીં ભાઈ આપણથી ન ખોટી કારણ કે આપણી એટલી કેપેસિટી ન હોય. તો ચાલો મિત્રો આપણે ફરી મળીએ એક નવા ચેલેન્જ સાથે.